નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં તમારી સમક્ષ એક નવી જ માહિતી લઈને હાજર થયો છું. અને આજની માહિતી સૌપ્રથમ આપણે તમને જણાવી દઈએ તો પહેલી જ વાત આપણે કરીએ કે સુરતમાં પતિ પત્નીએ એક સાથે જીવન ટૂંકાવ્યું. 1.5 વર્ષ પહેલાં જ પતિ પત્નીએ લવ મેરેજ કર્યા હતા અને હાલમાં તેમણે જીવન ટૂંકાયું છે અને તેમને સુસાઇડ કર્યું છે તેવી માહિતી મળી છે. ડિંડોલી વિસ્તારમાં પતિ પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. પતિ પત્નીને આપઘાતને લઈને અનેક ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ અનેક ચર્ચાઓ જે થઈ રહી છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું. તો મિત્રો, ડિંડોલી વિસ્તારમાં પતિ પત્ની દ્વારા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવામાં આવી છે, જેમાં આ પ્રકાશમાં આવતા જ આ વિસ્તારની અંદર અરેરાટી ફેલાઈ ગઈ છે. ડિંડોલી વિસ્તારમાં પતિ પત્ની દ્વારા એક સાથે ગળે ફાંસો ખાવાની ઘટના પ્રકાશમાં આવતા જ આ વિસ્તારની અંદર ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જેમાં મિત્રો વાત કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા 1 વર્ષથી લવ મેરેજ કરીને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિ પત્નીને આપઘાતને લઈને અનેક ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. જોકે પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. બનાવની વિગતો જોઈએ તો સુરતમાં રોજીરોટીની તલાશમાં અલગ અલગ રાજ્યના લોકો આવીને વસ્યા છે, ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દીપકનગરમાં પ્લોટ નંબર 41માં ભાડુઆત તરીકે રહેતા પરિપત્ર પ્રકાશચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ સાથે રહી રહ્યા હતા. પરિપત્ર પ્રકાશચંદ્ર યાદવ અને તેમના પત્ની કાજલ યાદવ બંને આ દીપકનગર વિસ્તારમાં પ્લોટ નંબર 41માં રહેતા હતા. તે લોકો 1 વર્ષ પહેલા જ લવ મેરેજ કરીને સુરત ખાતે આવીને રહેતા હતા. સાડીનું ધાગા કટિંગનું છૂટક કામ કરી પતિ પત્ની પોતાનું ગુજરાન ચલાવતા હતા. સુરતમાં સાડીનું ધાગા કટિંગનું છૂટક કામ કરતા હતા અને પોતાનું ઘર ચલાવી રહ્યા હતા. જ્યારે આ વાત બની છે એ વાતની કરીએ તો ગઈકાલે બપોરે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે આ પતિ પત્નીએ પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ વાત પાડોશીઓને ખબર પડતા જ પાડોશી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. લવ મેરેજ કર્યા બાદ સુરત આવીને વસેલા આ પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી નાની નાની બાબતે ઝઘડા ચાલતા હતા અને આ પતિ પત્ની આર્થિક રીતે પણ ખૂબ જ સંઘર્ષ પણ અનુભવી રહ્યા હતા, જેની જાણ લોકોએ પોલીસને કરી હતી. તેનાથી નાની નાની કચકચાટી અને થોડી આર્થિક રીતે પણ તાણ અનુભવી રહ્યા હતા, જેને લીધે આ ઘટના બની હોઈ શકે. પરિવાર સાથેનો ઓછો સંપર્કને લઈને આ પતિ પત્ની આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા હતા અને આ મામલે ડિંડોલી પોલીસે આ પતિ પત્નીની બોડીનો કબજો લઈ અને આ બોડીને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આમ સુરતમાં બનેલા પતિ પત્નીના એક સાથે આપઘાત કે જેમાં તેઓએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોય એ ઘટના પ્રકાશમાં આવી છે. આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હર હંમેશા આપવામાં આવે છે. જો તમને આપણી ચેનલ પરના આવા વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, સાથે તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી દો. જય હિન્દ, જય ભારત.